નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવી રહ્યા છે, જેમાં દર વર્ષની જેમ 20 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નમાં પરમ પૂજ્ય હરિહર આનંદ ભારતી બાપુ, પરમ પૂજ્ય દેવેન્દ્ર દાસ બાપુ, પરમ પૂજ્ય આર્યન ભગત, મહંત શ્રી ગોમતીદાસ બાપુ, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી વગેરે સંતો મહંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। તેમજ સ્વર્ગીય કરણભાઈ ભગવાનભાઈ બારૈયાની સ્મૃતિમાં મનહરભાઈ બારૈયા તેમજ પરિવાર દ્વારા કોળી સમાજને એમ્બ્યુલન્સનું લોકાર્પણ સંતો મહંતો મહાનુભાવો તથા સમસ્ત કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત દરેક સમાજના આગેવાનોનું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી પંચ કમિટીના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં પંચ કમિટીના સભ્યો, સહયોગી મિત્રો, જુદા જુદા મંડળોએ સારી એવી સેવા આપી હતી। ભૂદેવો દ્વારા શાસ્ત્ર વિધિ સાથે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। આ સાથે જ પટેલ શ્રી મનહરભાઈ બારૈયા તેમજ તેમના પરિવાર દ્વારા કરણભાઈ બારૈયાની લોકોને કાયમી માટે યાદ રહે તે હેતુ સાથે એક એમ્બ્યુલન્સનું પણ તમામ સમાજના લોકો માટે લોકાર્પણ કર્યું હતું। આશીર્વાદ આપણને મળી રહ્યા છે, ધન્યવાદ છે। તમારી ઉપસ્થિતિ અમારા માટે ગૌરવની વાત છે। સ્વાગત છે, પણ ક્રમ બાય ક્રમ બધાનું સ્વાગત કરીએ છીએ।